પણ જ્યારે બધી બાજુથી દરવાજા બંધ થઈ જાય ને ત્યારે એ હારી જાય છે. નહીતર તો એને જીવવું છે, એને જીવવું છે, એને જીવવાના ઘણા વાર્તા છે. જીવો અને જીવવા દો, જીવો અને જીવવા દો. બાપ કાંઈ ન કરી શકે ને, અને એક દીકરીઓને મારી પ્રાર્થના છે દીકરીઓને, બાપ ઊંચું માથું કરીને જીવી શકે ને એવું જીવન જીવજો. શરમથી બાપનું મસ્તક ઝૂકવું ન જોઈએ. બાપ ઊંચું માથું કરીને જીવે ને એવું જીવન જીવજો. એક સાધુના દીકરા તરીકે મારી આટલી પ્રાર્થના છે. ઉજળા જીવન જીવજો. કારણ રામચરિત માનસમાં મહાત્મા તુલસીદાસજીએ લખ્યું છે, પુત્રી પવિત્ર કિયે કુલ દો. દીકરી બે ઘરને તારે છે. એ ઉગે કોઈ જગ્યાએ, એનું સૂર્યાસ્ત કોઈ જગ્યાએ. ઉગે બાપના આંગણામાં અને પ્રકાશ પાડે સાસરિયામાં. આ દીકરી સાસુ સસુર સ્નેહ બસ સખી નારી ધર્મ સાદર સકાલ કુંવરી સમજાઈ સાદર સકાલ કુંવરી સમજાઈ રાની બાર બાર બહુરી બહુરી ભેટા જનક મહારાજ પોતાની દીકરીઓને શિખામણ આપે છે.
ચાર ડોલી તૈયાર થઈ, જ્યારથી લગ્ન લખાય ને, દીકરીના લગ્ન લખાય ને, ત્યારથી બાપ વ્યાકુળ થઈ જાય. બાપ વ્યાકુળ ત્યારથી થઈ જાય. અત્યારની દીકરીઓને કોઈ વાર બાપના હૃદયમાં ડોકિયું કરીને જોવાની જરૂર છે કે મારો બાપ મને કેટલો પ્રેમ કરે છે. આજે આ સમયમાં દીકરીઓને પોતાના બાપની વેદના સમજવાની જરૂર છે. આ સમયમાં પોતાના બાપના પ્રેમને ઓળખવાની જરૂર છે. કારણ દીકરી સાસરિયામાં જો સુખી હશે ને તો બાપ તંદુરસ્ત હશે, પણ જેવી કઈ પેલી દીકરીને મુશ્કેલી આવશે એટલે બાપની તબિયત તરત ખરાબ થઈ જશે. કારણ એને પ્રેમ છે. બાપની વેદના તો એક બાપ જ સમજી શકે. એને ઓળખવા માટે પ્રેમની દ્રષ્ટિ જોઈએ. પ્રેમની દ્રષ્ટિ જોઈએ એને ઓળખવા માટે. જીવન ઉજળા જીવજો, ઉજળા જીવન જીવજો. સમય ખરાબ છે એવું નથી હું કહેતો, પણ જોઈ જોઈને ચાલવાની જરૂર છે. બાપ જ્યારે લગ્ન મંડપમાં ગોર બાપા બોલે કન્યા પધરાવો સાવધાન, અને ઘૂંઘટ તાણીને જ્યારે દીકરી આવતી હોય ને બાપની નજર આમ દીકરીને હામું પડે ત્યારે એની શું વીતતી હશે. ટકતો નહીં પગ ધરતી પગ ત્યાંથી જીવ્યો, ટકતો નહીં જેનો પગ ધરા પર, પગ ત્યાંથી જીવ્યો. ડુંગરા જેવો મરણો, ડુંગરા જેવો મરણો, એને માંડ માંડ ગોળાયો. કાળજા બાપની ચિંતા કરે એવું કોઈ પાત્ર હોય ને તો એ છે દીકરી. બાપની ચિંતા કરે એવું કોઈ પાત્ર હોય તો દીકરી છે. દીકરો 400 ગાવ દૂર હોય અને દીકરી 400 ગાવ દૂર હોય, અને જ્યારે ખબર મળે કે બાપની તબિયત ખરાબ છે, પહેલા કોણ પૂછે જોઈએ? જાણી લેજો, તમે જોઈ લેજો પહેલા કોણ પૂછે. અને ખબર પડે કે બાપની તબિયત ખરાબ છે તો દીકરીના દિવસમાં 3 ફોન આવશે. બાપુ તમે દવા પીધી? તમારા શરીરનું ધ્યાન રાખજો, દવા સમયસર લઈ લેજો, જમવામાં ધ્યાન રાખજો. ભલામણ જ કરતી હોય, ભલામણ જ કરતી હોય.
ભાઈ પિતાજીનું ધ્યાન રાખજે, એને દવાખાને લઈ જાજે. આ દીકરી જેને બહુ જન્મના પુણ્ય કર્યા હોય ને એના આંગણામાં દીકરી હોય. પુણ્યનું ફળ છે દીકરી, પુણ્યનું ફળ દીકરી છે. બાંધતી નહીં તો ભલે ને હોય છૂટી ગયો. બાંધતી નહીં તો મોરડો ભલે ને હોય છૂટી ગયો. બાંધતી નહીં તો ભલે છૂટી ગયો. રાહુ બનીને રાહુ બનીને ઘૂંઘટડો આજ મારા ચાંદને ગરખ્યો. કાળજા કેરો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો મારો આજ ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે મમતારું વે જીવ મેળવા આજે એનો આનો કાળજા કેરો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો બાપ. સવાર થયું, જ્યારે ડોલી તૈયાર કરી, જનક મહારાજ દશરથજીની સન્મુખ હાથ જોડી અને રડી પડ્યા છે. વ્યાકુલ ફૂલ કહાઈ કહા બૈદે વીરતા ભાંગી
રાય ઉર લાહી જાનકી મીઠી મહામર જાદ સમુજાવત સબ સસીવ સયામે સમુજાવત સબ સજીવ શયાને વિચારો અવચર વિચારો અવસર બારહી બાર સુતા સજી સુંદર પાલકી બારે સુતાઓર લાઈ સજી સુંદર પાલકી પ્રેમ વિવશ પરિવાર સબ જાની સુલગન નરેશ કુંવરી ચઢાય પાલકી સુમરે સુમિરે સિદ્ધિ ગણે બહુવિધિ ભૂપ સુતા સમુજાય નારી ધર્મ કુલરે જનક મહારાજે પાલખી મગાવી. જ્યારે દીકરીઓને કહ્યું છે, બેટા જનક મહારાજ રડી પડ્યા. વૈદેહી શાંત કરે. લોકો શાંત કરે, પણ આજ વૈરાગમાંથી છૂટું પડી અને મન એક દીકરીના સ્નેહમાં લાગી ગયું. બાપની વેદના જોયું હોય ને તો પાદર સુધી જ્યારે બાપ જાનને વળાવવા આવે ને અને પાદરથી જ્યારે એ દીકરીને વિદાય આપે અને પછી જ્યારે એ વિદાય આપીને બાપ જ્યારે ઘર તરફ પાછો ફરે ને ત્યારે એ બાપનું દર્શન કરજો. એમાં તમને એની વેદના દેખાશે, એમાં વિરહ દેખાશે, એમાં પ્રેમ દેખાશે. અને જ્યારે એ બાપ ઘરે આવીને જોઈને ત્યાં એને એમ થાય કે આજ ઘર ખાલી થઈ ગયું. દીકરીઓનું ધ્યાન રાખજો બાપ, ધ્યાન રાખજો. બાપને છોડીને તમારી બનવા આવી છે અને તમારી બનાવી લેજો, તમારી બનાવી લેજો. તમારું કલ્યાણ થઈ જશે, કલ્યાણ થઈ જશે. બહુના રૂપમાં નહીં જોતા, એને દીકરીના રૂપમાં જોજો. જ્યારે સુનૈનાને વૈદેહી ભેટી પડી ત્યારે કહ્યું, માં મારા પિતાજીનું ધ્યાન રાખજે. બોલતા બોલતા વૈદેહી રડી પડી. સુનૈના કહે, અરે બેટી, હમણાં તો તું
તારા પિતાજીને શાંત કરતી હતી और खुद रोने लगी। मां, મારા પિતાજીનું ધ્યાન રાખજે। રડી પડી। પાલખીમાં બેસાડ્યા। ચારે દીકરીઓને બેસાડી વિદાય આપી। જનક મહારાજ દશરથજીને કહે છે, ભગવંત, મારી દીકરીઓ બાળક છે, એનું ધ્યાન રાખજો, અને કદાચ એની ભૂલ થાય ને તો એ ભૂલ મારી દીકરીઓની નથી, એ ભૂલ જનક અને સુનૈનાની છે, આવું માનીને એને માફ કરજો, મારી દીકરીઓનું ધ્યાન રાખજો। ઘણી જગ્યાએ તો તમે જોવો બાપ, કેટલી બધી આપણી પાબંધી, છૂટતી દીકરી બાપને ફોન નથી કરી શકતી। આહા, તમે વિચાર તો કરો, સાના ખૂણેથી બાપને ફોન કરવો, પોતાના પિયરમાં ફોન કરવો, સાના ખૂણે ફોન કરવા પડે। સમય જીવવા જેવો છે, જીવો અને જીવવા દો। મેણા ઓછા મારો, ઓછા મેણા મારો, આનંદથી રહો, પ્રેમથી રહો, ઘરનું વાતાવરણ બદલી જશે।